સેલિબ્રિટીઝની વાત કરીએ તો મુંબઈમાં જ્યારે મતદાન યોજાતું હોય છે ત્યારે સ્વાભાવિક છે કે તમામ જે સેલિબ્રિટી હોય છે એ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે સેલિબ્રિટીમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અભિનેતા અક્ષય કુમાર વહેલી સવારે જ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન તેમણે કર્યું। તેમણે આ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો। માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ તેઓ સહપરિવાર મતદાન માટે પહોંચ્યા હતા। તેમણે પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે મતદાન કર્યું। અભિનેતા દંપતિ रितेश देशमुख અને જેનેલિયાએ પણ વોટિંગ કર્યું અને તેમની ફરજ નિભાવી હતી। તો આ તરફ અભિનેતા ફરહાન અખ્તર અને તેમની બહેન ઝોયા અખ્તર પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। અભિનેતા કાર્તિક આર્યન પણ તેમના આગવા જ અંદાજ સાથે મતદાનની ફરજ નિભાવવા માટે ત્યાં પહોંચ્યા અને ત્યાં તેઓ કેમેરામાં પણ કેદ થયા હતા। આ સાથે અભિનેતા જોન એબ્રાહિમ પણ વહેલી સવારથી જ મતદાન મથકે પહોંચી તેમની ફરજ નિભાવી હતી। ડિરેક્ટર્સની વાત કરીએ તો કબીર ખાન અને અભિનેતા અલી ફઝલ પણ વોટિંગ કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા। અભિનેતા સુનિલ શેટ્ટી અને પ્રસિદ્ધ ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઈએ પણ મતદાન કર્યું હતું અને સાથે જ લોકોને પણ વોટિંગ કરવાની તેમણે અપીલ કરી હતી। પોતાની ફરજ અદા કરવાની લોકોને અપીલ કરવામાં આવી હતી। તો આ સિવાય બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર પણ વોટ કરવા માટે પહોંચ્યા હતા।